સુરતમાં દિવ્ય પથ દ્વારા બસમાં ગરીબ બાળકોને ભણાવતી બસ ચલાવવામાં આવી રહી છે। આજરોજ આ અનોખી શાળાનું 1 વર્ષ પૂર્ણ થતા ગરીબ બાળકોની સંસ્થા દ્વારા આનંદ કરાવવામાં આવ્યો હતો। સવારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવ્યા બાદ અલગ અલગ જગ્યાએ આનંદ કરાવવા લઈ જવામાં આવ્યા હતા। સુરતની દિવ્ય પથ સંસ્થા દ્વારા ધરતી ફરતી શાળા શરૂ કરવામાં આવી છે। આજરોજ શાળાનો સ્થાપના દિન હોવા જોઈએ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિચરતી જાતિના ગરીબ બાળકોને ધાર્મિક સ્થળોએ તેમજ પર્યટક સ્થળોએ ફરવા લઈ જવામાં આવ્યા હતા। સવારે બીપીએસ સ્વામિનારાયણ મંદિરના દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ પાલ આશ્રમ ખાતે પણ દર્શન કરાવવામાં આવ્યા હતા તથા અન્નપૂર્ણા અને સિદ્ધિવિનાયક દેવના પણ દર્શન કરાવવામાં આવ્યા હતા। ત્યારબાદ બાળકોને માછલી ઘર ખાતે ફરવા લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ હોટલમાં ભોજન પણ કરાવવામાં આવ્યું। દિવ્ય પથના પ્રમુખ આજે દિવ્ય પથ દ્વારા ચાલતી શાળા અને વિદ્યાકુંજ અને વિદ્યાદીપ દ્વારા પ્રેરિત એવી પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરનો સ્થાપના દિવસ આજે 1 વર્ષ પૂરું કર્યું છે। વિચરતી જાતિના બાળકો માટેની અમારી આ શાળા ખૂબ અનોખી શાળા છે। ફૂટપાથ પરથી અમે બાળકોને દરરોજ નિયમિત લઈએ છીએ અને એમને બસમાં જ તમામ સુવિધા અમે ક્લાસરૂમ સજાવીને ઊભી કરી છે। બાળકો અત્યારે ખૂબ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે। આજે સ્થાપના દિવસ નિમિત્તે બીએપીએસ સ્વામીના મંદિર દર્શન, અન્નપૂર્ણા સિદ્ધિવિનાયક દેવના દર્શન સાથે અમે બાળકોને માછલી ઘર બતાવવાના છે, કારણ કે ફૂટપાથ પર રહેતા બાળકો ક્યારેય માછલી ઘર જોવા ગયા નહીં હોય। અને સાથે સાથે અમે એમને હોટલમાં ભોજન આપવાના છે। ભોજન તો સામાન્ય છે, પરંતુ હોટલમાં બેસવાનો જે આનંદ અમે ચહેરા પર અગાઉ પણ જોયો છે એ વિશેષ આનંદ હોય છે। ત્યારે આજે એમને હોટલમાં જમાડીને આજના દિવસને વિશેષ રૂપે આ રીતે ઉજવી રહ્યા છે। ત્યારે હું યાદ કરું છું અમારા આ બસના જે દાતા છે, મારે યાદ કરવા જોઈએ, મોહનલાલ કાપડિયા, જે શ્રેયમ ટ્રસ્ટ છે એ ફેમિલી છે એમના દ્વારા શિરીષભાઈ કાપડિયા દ્વારા અમને જે મદદ મળી છે, બસનું રોણસન મળ્યું છે। સાથે સાથે અન્ય અમારા શુભેચ્છક મિત્રોનો પણ જે દાતાઓ છે એ અવિરત રીતે અમને આ કાર્યમાં સેવા આપી રહ્યા છે। ત્યારે એ સૌને યાદ કરીને આ સૌના કારણે જ કાર્ય સફળ થઈ રહ્યું છે, ત્યારે સૌનો આભાર માનું છું। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, રાધા કૃષ્ણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ શંકર ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સબ સંતન કી જય, સનાતન ધર્મની જય। આજે પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરના બાળકો અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અડાજણ ખાતે દર્શન માટે પધાર્યા છે અને મહેશભાઈ તથા આ સ્મૃતિ વિદ્યા મંદિર સંભાળી રહેલા બધા જ શિક્ષકો અને કાર્યકર્તાઓ ખૂબ સારો પ્રયત્ન કરી રહ્યા છે, ખૂબ સારો મહેનત અને પુરુષાર્થ કરી રહ્યા છે કે જે બાળકો ભણવા માટે સ્કૂલે જતા નથી, બહાર ફૂટપાથ ઉપર અને એમ રમ્યા કરે છે, એ બાળકો એમના જીવનની અંદર સારો અભ્યાસ કરી અને પોતે ભવિષ્યની અંદર દેશની અને રાષ્ટ્રની ખૂબ સારી સેવા કરી શકે એ માટે આવો એક શુભ વિચાર પરમ ભગવદીય મહેશભાઈને આવ્યો અને એમણે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લઈ અને આ કાર્ય એમણે શરૂ કર્યું છે અને એમાં એમને ખૂબ સારો સહકાર પણ મળી રહ્યો છે। બાળકો અને બાલિકાઓ પણ ખૂબ સારો અભ્યાસ કરી રહ્યા છે અને ખરેખર એ મહેશભાઈ અને એમની સાથેના જે બધા જ શિક્ષકો અને કાર્યકર્તાઓ છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટે। અને મહેશભાઈને જે આ વિચાર આવ્યો એ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ પ્રસંગે એમને એક વિચાર આવ્યો કે બાપાને આ શૈક્ષણિક ક્ષેત્રની અંદર ખૂબ રસ છે અને બાપા ઠેર ઠેર સ્કૂલો બનાવે છે, છાત્રાલયો બનાવે છે, ગુરુકુળો બનાવે છે બાપા, અને બાળકોને ખૂબ સારા સંસ્કાર આપે છે। તો આપણે પણ બાપાના
આ શતાબ્દી વર્ષે આવું કંઈક કરીએ અને એમણે આ પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરની સ્થાપના કરી અને આ રીતે સુરત શહેરની અંદર આખા શહેરની અંદર ફરી અને જ્યાં આવા બાળકો હોય એ બાળકોને મોબાઈલ વાનમાં એટલે કે સ્કૂલ બસમાં આખી સ્કૂલ જ મોબાઈલ સ્કૂલ એમણે તૈયાર કરી છે અને એની અંદર બાળકોને બોલાવી અને આ રીતે અભ્યાસ કરાવવામાં આવે છે. એટલે એમના આ એક કાર્યને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ આપીએ, એમને આપણે સહકાર આપીએ અને આવા ગરીબ બાળકો છે, બાલિકાઓ એ પોતાનું જીવન સારામાં સારું બનાવી શકે એવો એક શુભ પ્રયાસ છે. તેમને માટે એમને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ આપીએ છીએ અને આપણા બધાએ આવા જે નાના બાળકો છે એમને આપણે સારામાં સારું ભણતર, એનું એજ્યુકેશન આપી અને ભવિષ્યની અંદર આવા બાળકો પણ આપણા રાષ્ટ્રની, આપણા દેશની ખૂબ સારી સેવા કરી શકે એવો આપણે બધાએ સહિયારો પ્રયત્ન આપણે કરવો અને એમને આવી રીતે આપણે આ કાર્યની અંદર મદદરૂપ પણ આપણે થવું જોઈએ. આ BAPS સંસ્થા આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે આખા વિશ્વની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કે જેમણે આપણા હિન્દુ ધર્મનું નેતૃત્વ લઈ અને દુનિયાના મોટા ભાગના દેશોની અંદર આપણા હિન્દુ સંસ્કૃતિના મંદિરો બનાવ્યા છે. છેલ્લું જે મંદિર બાપાએ અબુધાબીમાં બનાવ્યું કે જે આખા વિશ્વની અંદર બધાએ એની ખૂબ પ્રશંસા કરી છે. એના પાયાની અંદર હતું પ્રમુખ સ્વામી મહારાજને એમના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમના પ્રત્યે એવી અનન્ય ઈષ્ટ ભક્તિ હતી અને એ ઈષ્ટ ભક્તિને લઈને અને પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એ બંનેના ગુરુ ભક્તિ અદા કરવા માટે પોતે આવી રીતે દેશ પરદેશની અંદર 95 વર્ષ સુધી રહી અને આપણી સનાતન હિન્દુ ધર્મના જે સંસ્કારો છે, આપણા હિન્દુ ધર્મની જે આપણી સંસ્કૃતિ છે એ અને એના જે બધા સારા સંસ્કારો છે એમાં આપણા પરદેશની અંદર વસેલા આપણા બધા હિન્દુ ભાઈઓ છે એ બધાને આ આપણી સંસ્કૃતિનું ગૌરવ રહે, એમના બાળકોને પણ આપણા હિન્દુ ધર્મના સંસ્કાર જળવાઈ રહે એને માટે પ્રમુખ સ્વામી મહારાજે પરદેશની અંદર પણ અમેરિકા છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યૂઝીલેન્ડ છે, UK છે, યુરોપ છે, બધી જગ્યાએ આવા મંદિરો કર્યા છે અને એવા ચૈતન્ય મંદિરો બનાવ્યા છે કે પરદેશની ભૂમિ ઉપર પણ રહીને સંતો અને હરિભક્તો ત્યાં આવું આપણું એક સંસ્કારયુક્ત, ચારિત્ર્યયુક્ત જીવન જીવે છે અને અન્યને પણ આવું જીવન જીવવાની પ્રેરણા આપે છે. તો એ જ રીતે અહીંયા સુરતની અંદર પણ અડાજણ ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 1996ની અંદર આ મંદિરની પ્રતિષ્ઠા કરી છે અને આ મંદિર દ્વારા પણ આખા સુરત શહેરની અંદર જુદી જુદી આપણે 164 પ્રકારની સામાજિક પ્રવૃત્તિ છે, આધ્યાત્મિક પ્રવૃત્તિ છે, શૈક્ષણિક પ્રવૃત્તિ છે, આરોગ્યની પ્રવૃત્તિ છે અને જ્યારે આપણા શહેર ઉપર કોઈ પણ આફત આવી પડી છે તો ત્યારે અહીંથી સંતો અને અમારા લગભગ 40થી 50 હજાર જેટલા સ્વયંસેવકો છે, ભાઈઓ બહેનો બધા થઈને અને એ બધે આવી રીતે આપણે આ સામાજિક કાર્યની અંદર આપણે પ્લેગ આવ્યો તો પ્લેગ વખતે, પૂર આવ્યું તો પૂર વખતે, જે કંઈ નાની મોટી હોનારતો થાય છે તો એ વખતે સુરતના સાથે બધી સંસ્થાઓ સાથે ખભે ખભો મિલાવી અને આપણે આ સેવા પણ કરીએ છીએ અને સાથે સાથે એ લોકોના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે સત્સંગ સભાઓમાં પણ કરીએ છીએ અને આ રીતે એમને સમજણનું, જ્ઞાનનું અંગ દ્રઢ કરાવી અને એના જીવનની અંદર દરેક પ્રકારે સુખ શાંતિ રહે અને એના પરિવારની અંદર પણ દરેક પ્રકારે સુખ શાંતિ રહે એવું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરુ મહંત સ્વામી મહારાજના આદેશથી અહીંયા અમે સુરતની અંદર આ અડાજણ મંદિર ખાતે 42 સંતો રહીએ છીએ. અમારા મંદિરના મુખ્ય મહંત તરીકે પરમ પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામી છે કે જેઓને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજના ગુરુજીએ દીક્ષા આપેલી અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સાથે રહી અને એમણે પણ આ સત્સંગ પ્રવર્તન, સુરત શહેરના સત્સંગ પ્રવર્તન માટે ખૂબ એમણે પણ પુરુષાર્થ કરેલો છે અને વર્તમાન કાળે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એમના આદેશથી ઘનશ્યામચરણ સ્વામી સાથે અમે 42 સંતો અહીંયા સુરત મંદિરમાં રહી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.